બહુ વરસાદ નથી આ બાજુ. 12 વાગવા આયા. 12 વાગે જ હોઈ રે હવે. કામ તો ઓલો તો વાડી આટો મારવા નથી આવતો એમ કહું હું. એનો થોડો વાત કરવાનો હે. કા 3 વરાય થયો હે વાડીએ. વાકો વળે નોકરી લેવાનું જોઈ. હું અત્યારે લગી અહીંયા જ બેઠો તો ના જો. બુલેટ ભાંગી ગયો હોય તારો ડો ચાલુ હોય. હાલો. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સવારે 12 વાગે આપણે વ્લોગ ચાલુ કરી દીધો હે. પાછળનું લોકેશન જોઈને તમને લાગતું હશે કે હું ઘરે આવેલો છું, ખબર જ હોય ને. તો કાલ રાતે લગભગ 11 વાગે હું ઘરે પહોંચ્યો હતો. એ ચોટીલાથી આપણને એ ભાઈ છે કાંઈ ઘર સુધી મૂકવા આવ્યા હતા. એમ તો ચોટીલા તો હું 4 વાગે આવી ગયો હતો, પણ થોડુંક કામ હતું, મિત્રો બધા ભેગા હતા એટલે પછી ન નીકળાનું બસમાં. બહુ વરસાદ નથી આ બાજુ. જૂનાગઢમાં તો રોજ ધબધબાટી બોલાવે, જ્યાં જરૂર હે ને આવતો નથી. સોડી લીધા. इसको बोलते हैं हाथी. હ તો કેમ લખાય મને નથી ખબર, પણ इसको हाथी बोलते हैं. તમને લખતા આવડતું હોય તો કોમેન્ટમાં હાથી લખો, હાથી. હવે નિંદાવું નિંદાવું પડે જ છે ને. નિંદાવું જ પડે તેમ. તો નિંદાવું ન પડે. અત્યારે તો હોઈ રે હવે. 12 વાગવા આયા. 12 ને 8 થઈ. 12 વાગે જ હોઈ રે હવે. તો નિંદાવું ખબર ન પડે કે ઘરે જાય તો મમ્મીને કામ કરાવવું પડે, મમ્મી પપ્પાને. કામ તો ઓલો તો વાડી આટો મારવા નથી આવતો એમ કહું હું. એનો થોડો વાત કરવાનો હે. કરવાનો જ હોય ને. કા 3 વરાય થયો હે વાડીએ. એ ભલ નો આવે તો તારે જ કામ. હું તો વાડી આવું છું ને, પણ કામ તો કરવું જ પડે ને. લે તને જ કરતો. તે તો અત્યારે સુધી હોઈ રેવાય એમ હું કહું તને. તો એ રાતે 11 વાગે આવ્યો તો નથી ખબર. તો તું કેવું હટાવ, અમને ખબર છે અમે વાડીએ રેવી. હવે કોઈ એમ ન કહેતા તાર મમ્મી તારી યાર આવી રીતના વાત કેમ કરે. એ તો વિડીયો ચાલુ હોય ને એટલે એમ બોલે, નગર તો મારી યાર બહુ આમ નમ્રતાથી વાત કરે. क्या बोला तूने? તો વિડીયો ચાલુ હોય ને એટલે એવું બોલે. તો મને મોકલો હે હવે શું કહેવાય ને, હાથીડું લેવા. હાથીડું કહેવાય, સોરિયું. હાથીડું ને સોરિયુંમાં ફરક આવે ક્યાં હે. इसको बोलते हैं सोरियू और इसको हाथीडू. हाथीडू કહેવાય ને, હાથીડું. તો ચાલો ફટાફટ બપોરનો ટાઈમ થાય ખાવાનો, ત્યાં સુધીમાં થોડુંક નીંદી નાખવી. વાકો વળે નોકરી લેવાનું જોઈ. આ લાકડી ખોડવાની જરૂર છે આંબા રે. ખોડ દે હાલે તું. હાલે લાકડી તું ખોડ દે. હાલે અહીંયા લાકડી ખોડ દે, પછી આ બાંધી દે એટલે સીધો આંબો રે. તાર પપ્પાને 2 દિવસ કહું પણ ખોડતા નથી. તે કાલ ફોન કર્યો ને ત્યારના કેસ ધવલ આવે એટલે બાંધી દઈશે. પોચું પોચું બાંધજે, એટલે થોડુંક વધારે બાંધ. વીસ લગાડો. તો વાગી ગયા હે સાંજના 4 અને વરસાદ આવ્યો ને ચાલો એટલે ટાટર ઉખાડું હે. સ્ટાર્ટર, મોટરનું સ્ટાર્ટર હોય ને એ ઉખાડું રહી ગયું હે, તો એને ઢાંકવું પડશે. એટલે સિમ્પલ. ભાઈ સાહેબ, હું અત્યારે લગી અહીંયા જ બેઠો તો ના જો ભાઈ બનાવી રખડે. અને રેસ્ક્યુ કરવાની ટ્રાય કરી પણ એમાં બધું ભાગે છે. ક્યાંક આમ નદી બધી મૂકી હોય ને તો હા ખાધે રાખે ઉંદરડા ને એવું. તો એ ભાઈબંધને આની અંદર નાખી દીધું હે અને હવે જ આવી છીએ રિલીઝ કરવા. રેસ્ક્યુ કરી લીધું હે
આ પોઈન્ટ 4નો બંધ હતો અને કિક ઉપર કિક મારે હે બસ કે બાઇક નહીં ચાલુ થતું ના હજી નો છો હાથું તારું હા થઈ ગયું ને ખમા હશે शर्म है कुछ એટલે આપણા ગામમાં વરસાદ બહુ ચીમ ને આવતો હે बाप बुझी गया है બાપ बुझी गया है बाप धर्म ना कोई मानतू नहीं રોજ સોડા પીવી છે પછી ક્યાંથી નદી આવે ને एंजॉय करिए से नहीं भगवान ने समरो करવું પડે મણિંદાને બદલે મેગી બનાવી છે સાચી વાત બીજા દી હવારના પોરમાં તો ગુડ મોર્નિંગ બધાને અને મમ્મી કંઈક બનાવે છે શું બનાવો લાડવા હનુમાન દાદાનો સુરમો શનિવાર નથી મણિંદો એટલે મણી તો હનુમાન દાદાનો શનિવાર છે ને હનુમાન દાદા મણી દાદાનો આવું છે ઉઠી નાઈ ધોઈ કચરા પોતા કરી હનુમાન દાદાનો મણિંદો કેમ કે આજ શનિવાર છે ઘઉં પડાવે ગયા કેવી રીતના કરવાનું આમ હવા નથી કીધ નાખવાનું લઈ આમ તૂટેલું હોય અને તેલ માથા ચડાઈ જાય બસ પૂરું પેલા તેલ ચડાવવાનું અને હવન કરીને તે આ પહેલા તેલ ચડે પછી મણિંદાનું હવન હા તો મિત્રો પેલા હે ને હનુમાન દાદાને મણિંદો ચડાવવા જવાનું છે પછી બધાય ખાવાનું એ હાલ તો લે હા હવન કરવો ભલામણ હઠ આવે ને ભૂખ લાગી ગયા હા પણ આ પેલા હવન કરી નાખ્યું હાલ બુલેટ ભાંગી ગયું બુલેટ ભાંગી ગયું હોય તારો ડો ચાલુ હોય ફોકસ કરી ચાલો ફોકસ નથી થતો ભલામણ ફોકસ નથી થતો પીડો જ આવે ને આમાં હું હેઠેથી પેલા ભાંગલી હશે ગમે ત્યારે હા તિરાડ બિરાડ હોય હું કઈ જપા હે કઈ કીધું તો ને હમણાં 3 ફોન લાવ્યા એમ નવા હે આ 3 હે પછી એને કનેક્ટ કર્યા ભલામણ ગરીબ માણસ છે ગરીબ પાણા એમ જો આ 3 લાખનું છે 70,000નું છે ફોન રહી બધે થઈને 1.5 લાખના છે અને આ બધું થઈને છે 4-5 લાખનું હું 2.5 કરોડનો માણસ એટલે મણીંદો જ ખાવ સમસી વગર ભલામણ તારા ઘરે સમસી નો લેતો હોય ત્યારે દેતો લાવે તો ખબર ન પડે સમસી વગર લેતો સમસીની ક્યાં કરે હે દેતો આવે હો એ પાડવો ન પડે આ તો ઓય ઓય નહીં 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 હા એમ રામ રામ કરે એ મૂકી એટલે બોન તો વેટનરી વાળા ભાઈઓ કહી દો તો આ બધાને કે કયા રીઝનનું બોન છે અને કઈ સ્પીસીઝનું બોન છે ફિલહાલ તો અહીંયા પીડ્યું તો એટલે એને પાછું મૂકી દેવી